श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णव ने की वार्ता क्रमांक 36। अब श्री गुसाई जी के सेवक माँ बेटा बहू गुजरात की तीन की वार्ता को भाव कहत है। श्री हरिराय जी महाप्रभु जी भाव प्रकाश में वर्णन करता कहे छे, लीलानु स्वरूप वर्णन करता कहे छे। सो लीला में माता विशाखा जी की सखी है, श्यामा इनको नाम है, और श्यामा की एक सखी है, उनको नाम रामदे। सो वह बेटा है, और बहू लीला में श्री रोहिणी जी की सखी है, इनको नाम श्याम स्नेही है। रात दिन श्री ठाकुर जी में इनको मन रहत है। सो नंदालय में बांवरी सी डोलती है, तासो सबको इनको श्याम स्नेही कहत है। ये रोहिणी जी को अति प्रिय है, इनके युथ की है, ताते इनके सात्विक भाव रूप है। એટલે વ્રજમાં જ્યારે પ્રગટ થયા હતા પ્રભુ, તે વખતે નંદાલયમાં એનો અધિકાર હતો, કેમ કે શ્રી રોહિણીજીની સખી છે, એટલે એને કોઈ રોકે ટોકે નહીં નંદાલયમાં આવતા. યશોદાજી એ રોહિણીજીને પણ એટલું જ મહત્વ અને સ્નેહ રાખે છે. બલરામજીની માતા છે, એટલે એ જે વ્રજમાં નંદાલયમાં આવે એટલે બાંવરી એટલે ગેલી, એટલે મુગ્ધ, એટલે ભોળી, એ ડોલ્યા કરે. એટલે કે બસ એનું ધ્યાન જે બાલકૃષ્ણ શ્રી કૃષ્ણચંદ્ર જે લીલા થઈ હતી બાળપણથી લઈ અને પૌગંડ કિશોર અને તરુણ તે દરમિયાન એ તો નંદ બાવાના ઘરે આવે અને એને ઠાકોરજીમાં એટલો બધો સ્વરૂપમાં એને મોહ હતો કે તે એ સ્વરૂપને કારણે ગેલી હોય એવી જ દેખાયા કરે. હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ 1નું દર્શન કરાવે છે. આ એક જ વાર્તા પ્રસંગ છે, પણ બહુ સુંદર છે. જેવી લીલામાં છે એવી જ અહીંયા છે. સુશ્રી ગુસાઈજી શ્રી गोकुल ते गुजरात पधारे। सुमा बेटा श्री गुसाई जी के पास आई के विनंती करी के कहो, जो महाराज आप कृपा करी के हमको अपने सेवक करिए। तब इन माँ बेटा ने ते श्री गुसाई जी ने यह आज्ञा करी, जो तुम 2 स्नान करी के नए वस्त्र पहरी के हम पास आओ, हम तुमको सेवक करेंगे। तब वे 2 माँ बेटा स्नान करी नए वस्त्र पहरी श्री गुसाई जी पास हाथ जोड़ी के आई ठाड़े भये। तब श्री गुसाई जी आप कृपा करी के उन दोनों को नाम निवेदन कराई के कहे। नाम निवेदन, नाम એટલે અષ્ટાક્ષર મંત્રનું દાન અને નિવેદન એટલે બ્રહ્મ સંબંધ મંત્રનું દાન.
કરાય. આ એટલા માટે હું વારંવાર એને રિપીટ કરું છું કે આમાં થોડી ગેરસમજ છે. આજે પણ આજની તારીખમાં પણ નામ નિવેદનને જે એમ કહેવામાં આવે છે કે ખાલી નામ જ સંભળાવેલું છે અને આત્મનિવેદન એટલે જ બ્રહ્મ સંબંધ. આવો પાછો જુદો એક અર્થ અત્યારે પ્રગટ ચાલી રહ્યો છે પણ એ ખરેખર નથી. એટલે હું વારંવાર આવું બોલીશ તો આપ મને ક્ષમા પણ કરશો. વિશ્વાસ છે આપ બધા ઉપર. नाम निवेदन कराई के कहे जो आज तुम यहाँ ही महाप्रसाद लीजियो। पाछे श्री गुसाई जी भोजन करी आचमन करी बीरी आरोगी। उन दो माँ बेटा न को महाप्रसाद की पात्री अपने श्री हस्त सो श्री गुसाई जी धरी। तब वे दो माँ बेटा अति आनंद पाई के महाप्रसाद लिए। पाछे श्री गुसाई जी भोजन करी विश्राम किए। पाछे उत्थापन समय श्री गुसाई जी उठी के उन माँ बेटान को सब सेवा को प्रकार नित्य को तथा उत्सव को आप कृपा करी बताई दिए। सो माँ बेटा भगवद सेवा पधराई ले जाई के प्रीतिपूर्वक सेवा करने लागे। बस आ प्रमाण है कि नाम निवेदन में नाम एटले हस्ताक्षरનું દાન થયું અને નિવેદન એટલે બ્રહ્મસંબંધ મંત્ર થયો. આમાં તો જ હવે આ સેવા પધરાવી દીધી. સેવા માટે જ બ્રહ્મસંબંધ છે. એક એ ભાર તો છે જ મોટે ભાગે કે ભાઈ બ્રહ્મસંબંધ એ આપે તો જે સેવાનો અધિકારી થાય. પણ આ તો એવા દૈવી જીવ છે કે શ્રી ગુસાઈજી આપ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર જે વ્રજના રસો વૈસહ એટલે આપ તો જાણે જ છે પ્રભુ છે એટલે કે આ જે આવી છે એ વિશાખાજીની સખી શ્યામા આવી છે અને આ જે છે એ રામદે આવી છે જેનો દીકરો થઈને આવ્યો છે રામદે. એટલે આપે કંઈ પછી એમ પણ ન કીધું કે તમે એક દિવસનો ઉપવાસ કરો. કેવા કેવા જીવો આવે છે એ પ્રમાણે આ આજ્ઞા કરે છે. જુઓ જે પેલો પ્રસંગ આવશે આવી ગયો 84 વૈષ્ણવની વાર્તામાં નરહરિ સંન્યાસી. હવે સંન્યાસીને આપે બ્રહ્મ સંબંધ આપતા પહેલાં ઉપવાસ કરાવડાવ્યો પણ નરહરિ સંન્યાસીનો જે સેવક થયો તો મર્યાદામાં, કારણ કે નરહરિ સંન્યાસીએ પણ સેવકો કર્યા હતા અને જે સેવક હતો ને એ પણ પાછો દૈવી જીવ હતો. તો તે વખતે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ એને ઉપવાસ ન કરાવ્યો, એને સીધો જ બ્રહ્મસંબંધ આપી દીધો. એ વખતે નરહરિ સંન્યાસીએ પૂછ્યું કે આવું ભેદભાવ કેમ કર્યો અને હું તો આટલું તપ કરી ચૂક્યો છું ને આટલા સંયમ પાળી ચૂક્યો છું અને મેં આટલું તો એ સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે અને મને આપે ઉપવાસ કરાવ્યો અને આને તે મારો સેવક થયો છે ત્યાં અને એને આપે ઉપવાસ પણ ના કરાવ્યો. તે વખતે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ ફોડ પાડ્યો હતો કે તે અનેક ધર્મો સેવ્યા છે, તારું ચિત્ત બધા જ જગ્યાએ વહેંચાયેલું છે એને એટલા માટે થઈ અને તારે ઉપવાસ જરૂરી છે. જ્યારે આ શુદ્ધ છે એનામાં કોઈ એવું નથી જે તારામાં છે. આવું બહુ પૂછે તો પછી વલ્ભાચાર્યજી પણ ફોડ પાડે તો પૂરો જ પાડે. એવી રીતે અહીંયા પણ સમજવું. पाछे श्री गुसाई जी भोजन करी विश्राम किए। पाछे उत्थापन समय श्री गुसाई जी उठी के उन माँ बेटा को सब सेवा को प्रकार नित्य को तथा उत्सव को आप कृपा करी बताई दिए। सो माँ बेटा भगवद सेवा पधराई ले जाई के प्रीतिपूर्वक सेवा करने लागे. केम के मैं कहूँ एम के लीलाना जाने छे आप कि आ विशाखाजीनी सखी छे एटले एने सेवा पण पधरावी दीधी. कोई विनंती नहीं थई અને સીધે સીધી સેવા પધરાઈ છે આપે. तब श्री ठाकुर जी थोड़े दिन में प्रसन्न होई के सानुभावता जनावन लागे. आ छे सेवानुं फल. पण समय जाय छे, एकदम तो कशुं नथी मळतुं. એટલે બધાને એ વખતે જ્યારે જ્યારે પણ વૈષ્ણવો થતા તો એકબીજાને પૂછતા કે અહીંયા કેવી રીતે આ માર્ગની રીતિ છે. તે વખતે તો શ્રી ગુસાઈજી જ્યાં સુધી ભૂતલ પર બિરાજ્યા ત્યાં સુધી તો ઠાકોરજીએ સાનુભાવતા જતાવી એમાં અલગ અલગ રીતે જતાવી છે અને એ અનુભવની વાત એકબીજાને કરે એટલે એ લોકોને જે આનંદ થતો હશે એનું વર્ણન કોણ કરી શકે. પછી તો એ જ્યારે પધરાવે અને સેવા કરે ત્યારે એમના મનમાં ચિત્તમાં એક જ વાત હોય કે ક્યારે એમને સાનુભાવતા બતાવશે. ત્યાં સુધી તો ઠાકોરજી પણ જે સર્વધારક સ્વરૂપથી માથે ઘરે પધરાવ્યા હોય
એ સ્વરૂપમાં કંઈ ફેરફાર ના થાય, એટલે કે એમાંથી એકદમ પ્રગટ થઈ જાય અને પછી તમારા મનોરથો પૂરા કરવા લાગી જાય, અથવા તો તમારી સાથે વ્રજ ભાષામાં વાતો કરવા માટે લાગી જાય, એવું એકદમ ના થાય. એનો સમય જાય અને એનો કંઈ માપદંડ નથી. એ જે પૂછેલું કોઈએ ક્યારે પ્રસન્ન થાય, તો કે એમાં તો અમારું કોઈનું પણ આમાં કશું ચાલે નહીં, એ તો એમના હાથમાં, એમને થવું હોય તો થાય, ના થવું હોય તો ના થાય. એટલે છેવટે તો એમને જ આધીન છે આખો માર્ગ. ને એટલે જ જ્યારે આપ શ્રી ગુસાઈજી જ્યારે લીલા કરવાના હતા, આપને આજ્ઞા થઈ ગઈ અને જે અન્નકૂટ કર્યો નવનિધિ સ્વરૂપોને ગોવર્ધન પર્વત પર પધરાવીને, તે વખતે શ્રી ગોવર્ધનનાથજીના સન્મુખમાં શ્રી ગુસાઈજીએ આપના લાલન બાળકો, સાતે બાળકોને, એટલે કે માનો વલ્લભકુલને આજ્ઞા કરતા હોય એવી રીતે કહ્યું હતું કે હવે અમે ભૂતલ પર ન હોઈએ ત્યારે અમારા વૈષ્ણવોનું ધ્યાન રાખજો. પછી આપણે કહ્યું હતું કે જે અમારા મંદિરના જે સેવકો છે એમનું પણ ધ્યાન રાખજો. એટલે સર્વપ્રથમ જે આજ્ઞા થઈ છે એ આ જ થઈ છે, જે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી જે દમલાજીને કહ્યું કે દમલા ये मार्ग तेरे लिए प्रकट कियो है. આ વાક્ય, આ વચન એટલું બધું સ્પષ્ટ સંકેત કરી જાય છે કે મહિમા તો વૈષ્ણવોનો જ છે અને માર્ગમાં જે પ્રાગટ્ય છે, એટલે કે ભૂતલ પર આવવાનું થયું છે વલ્લભકુલને, એ પણ વૈષ્ણવો માટે છે. અને એ જ વૈષ્ણવો પ્રત્યે જો દુર્લક્ષ સેવાય કે અવહેલના થાય કે એમના માલિક બનવાનો ભાવ થઈ જાય, તો એ પછી જે આપનું વચન છે આ એ મિથ્યા થઈ ગયું કહેવાય. અને આ વચન જ્યારે મિથ્યા થઈ જાય તો પછી આપણે એટલું જ વિચારવાનું કે જો ભૂતલ પર વૈષ્ણવ નથી, એક પણ માનો કે એક પણ વૈષ્ણવ નથી, તો પછી વલ્લભકુલનું બિરાજવું એ પણ વ્યર્થ થઈ જાય છે. એટલે જ વૈષ્ણવની અવહેલના થઈ તો માની લેવું બે જ વસ્તુ થાય. વૈષ્ણવની અવહેલના થાય તો જેમ કે મેં હમણાં આપને કહ્યું હતું કે વૈષ્ણવો માટે શબ્દ પ્રયોગ કર્યો અમદાવાદના જે એક આચાર્ય બાલકે, કે તમે વૈષ્ણવોથી સત્સંગ સાંભળો છો તો એમાં તો તમારો બગાડ થશે. અને વૈષ્ણવોનો તો સત્સંગ એ તો પડીકું કહેવાય, તો પડીકામાંથી તમને શું મળશે? હવે અહીંયા હરિરાજજી મહાપ્રભુજીએ 41 શિક્ષાપત્રમાંથી એક પણ પત્રનો એક પણ શ્લોક એવો બતાવો કે જેમાં એવું કહ્યું હોય કે તમારે શ્રી વલ્લભકુલ પાસે જઈને સત્સંગ કરવો. અને જો એ સિવાય તમે કેટલી વખત આપે હરિરાયજી મહાપ્રભુજીએ ઉલ્લેખ કર્યો છે કે તમારે ભગવદીઓથી સત્સંગ કરવો, વૈષ્ણવોથી સત્સંગ કરવો, આ માર્ગ વૈષ્ણવોથી ફલિત થાય છે. તો એવા કેટલા શ્લોક છે, એનું પણ એક વખત સમય કાઢી અને એનું વિશ્લેષણ કરી અને પછી આપને આગળ રજૂ કરીશ. તો જ્યારે આમાં મેં કહ્યું એમ કે વૈષ્ણવોની જો માટે જ માર્ગ છે ને વૈષ્ણવો ન હોય તો કોઈ કામ જ બાકી નથી પછી વલ્લભકુલનો. અને જો વૈષ્ણવ છે છતાંય જો વૈષ્ણવની અવહેલના થાય છે તો પછી બે કારણ કયા તમે કે એક તો વૈષ્ણવોનું અવહેલના થવાનું કારણ કે એ છે કે માર્ગની સ્થિતિ પતી ગઈ છે. તો આ માર્ગની સ્થિતિ વિશે તો શ્રી હરિરાયજીએ પણ 125 વર્ષ ભૂતલ પર આયુષ્ય જે આપે મહાપ્રભુજી જ છે આપ, કારણ કે આપનું કુટુંબ જતું હોય આ વારા ફરતીને આપ ટકી શકે ભૂતલ પર 125 વર્ષનું આયુષ્ય બોલવું સહેલું છે, પણ કલ્પના કરવી એટલે મનુષ્યને ધ્રુજારી આવી જાય. પોતાનું કહેવાય એવું કોણ હોય એમની સાથે? બાળપણનો મિત્ર હોય, ના માતા પિતા હોય, ના આપના વહુજી હોય, ના આપના 4 કે 3 લાલન જે હતા એ હોય, ના લાલનની વહુજી હોય, ના લાલનના પુત્રો હોય. કેમ કે આપના લગ્ન થાય 17 વર્ષે કે 19 વર્ષે, એટલે આપ 22-23 વર્ષે પિતા થઈ ગયા. હવે 23 વર્ષથી લઈને બીજા 100 વર્ષ આપ જીવ્યા છે, 102 વર્ષ. 102 વર્ષમાં કોણ હોય? લગ્ન થયા પછી 102 વર્ષમાં કોણ હોય? તો આવું સામર્થ્ય કોનું હોય? અને આપે ભૂતલ પર રહીને આજ તો જોયું કે માર્ગની સ્થિતિ પણ પતવાની છે એક દિવસ. તો એ સ્થિતિ કઈ? તો એ શ્રી ગોકુલનાથજીને જે દિવસે ઉત્સવ હતો અને આપે નુપુર સિદ્ધ કરવાની આજ્ઞા કરી હતી, હરિરાયજીએ જે પરમાનંદ સોની એક નામધારી વૈષ્ણવથી એ સિદ્ધ કરાવેલા હતા, પણ એ જ્યારે પહેલી વખત એમનો સેવક હતો નામધારી, એટલે એમની પાસે આવીને વિનંતી કરી કે આ નુપુર હું સિદ્ધ કરીને હવે જઉં છું ધરવા શ્રી ગોકુલનાથજીને, પણ હું આપનો સેવક છું તો આપને બતાવવા આવ્યો છું.
તો હરિરાયજી તે ક્ષણે જ નુપુરનું જે સુંદર કારીગરી જોઈ અને જાણી લીધું કે હવે જરૂર પ્રસન્ન થશે શ્રી ગોવર્ધનનાથજી. શ્રી ગોકુલનાથજી પણ પ્રસન્ન થશે અને શ્રી ગોવર્ધનનાથજી પણ પ્રસન્ન થશે. એટલે એમણે કીધું કે જો હવે તને કહી રાખું છું કે તું છે ને જ્યારે પ્રસન્ન થાય ને કહેશે જ તને કે માગ માગ, તો એ જાણે છે સ્વભાવ શ્રી ગોકુલનાથજીનો. તો એ વખતે તું એવું માગી લેજે કે માર્ગની સ્થિતિ બીજા 50 વર્ષ વધી જાય. હવે આને તો કંઈ ખબર જ નથી માર્ગની સ્થિતિ 50 વર્ષ વધી જાય એનો અર્થ શું થાય, પણ એ તો ચાલ્યો. શ્રી ગોકુલનાથજીને આ નુપુર જ્યાં ઝાંખી દ્રષ્ટિ કરાવી તો ખરેખર ગોકુલનાથજી એટલા પ્રસન્ન થઈ ગયા અને કહ્યું કે માગ માગ માગે તે આપું. અને ધર્યા પણ ખરા એ પછી કે પહેલાં પણ આ રીતે આજ્ઞા કરી. અને તે વખતે આ પરમાનંદ સ્વામીએ જે કહી રાખેલું એવું જ કહ્યું કે માર્ગની સ્થિતિ બીજા 50 વર્ષ વધે. અને એમાં ગોકુલનાથજી બોલ્યા કે આ તો તારી માંગણી ના હોય, જરૂર તને હરિરાયજીએ આ કીધું છે, કેમ કે આપના સેવક છે, આપના જ એ આપનાથી જ બ્રહ્મ સંબંધ છે અને આપ જાણે છે બધું કે આ વિષયમાં તો બીજું કોઈ જાણતું નથી. એક શ્રી ગોકુલનાથજી અને એક હરિરાયજી, બીજા વૈષ્ણવોને કંઈ ખબર નહોતી. અને આને ક્યાંથી ખબર હોય પરમાનંદ સ્વામીને, નામધારી વૈષ્ણવને? એટલે પછી કહ્યું કે હા ભલે, પણ મારે વિનંતી કરવી પડે. શ્રી ગોકુલનાથજીની સાથે પ્રત્યક્ષ વાતો કરતા આ બીજું પ્રમાણ છે કે આપ શ્રી ગુસાઈજી જે કહેતા હતા કે હા ઈશ્વર જ છે, તો આ એક બીજું પ્રમાણ થયું કે શ્રી ગુસાઈજીના ભૂતલ પરથી લીલામાં ગયા પછી કોઈની સાથે વાત ન કરવી એવી આજ્ઞા શ્રી ગુસાઈજીની હતી. એ આજ્ઞામાં શ્રી ગોકુલનાથજી નથી આવતા, કેમ કે શ્રી ગોકુલનાથજી સ્વયં ઈશ્વર એટલે કે વલ્લભ જ છે. એટલે આપે જઈને શ્રી ઠાકોરજીને ગોવર્ધનનાથજીને વિનંતી કરી કે બાવા આ તો આવું થયું છે અને આ તો બીજા 50 વર્ષની માર્ગની સ્થિતિ વધે એવું મારી પાસે માગે છે, તો હવે શું કરવું? તો ગોવર્ધનનાથજી પણ પ્રસન્ન હતા એ નુપુરથી. એ ઉત્સવનો દિવસ હતો અને આપે પણ આજ્ઞા કરી કે ભલે. એટલે એવું પછી એના વિષયમાં આખો એક લેખ હતો, હમણાં હરિરાયજી મહાપ્રભુજીના ઉત્સવનો દિવસ મેં મૂક્યો હતો. મને કંઈ ચિત્ત એમાં નથી એટલે મને એવું યાદ બી નથી રહેતું, પણ કંઈક 450 વર્ષના 500 કર્યા હતા અને 500ના પછી છેલ્લે 550 કર્યા હતા. અને પછી હું આ વિષયમાં બધું ઉતરવ્યો ઊંડો તો થોડી એવી ખબર પડી કે 1998 કે 90ની સાલમાં કે 2000ની સાલમાં એ સ્થિતિનો કંઈક આંકડો પૂરો થતો હતો. પણ આપણા માર્ગમાં તો કૃપા માર્ગ છે એટલે એના વિશે જાણવામાં પછી આપણે જ હરિરાયજીએ સમાધાન કરી દીધું છે. એ આવશે આપણે શિક્ષાપત્રમાં આગળ જેમ વધીશું એમ કે માર્ગની સ્થિતિનું દુઃખ એ કેવી રીતે નિવારણ કરવું. અને અત્યારે જ કહી દઉં, એ આવશે પહેલાં કે માર્ગની સ્થિતિનું દુઃખ છે એ સાચી વાત છે, તો જ હરિરાયજી મહાપ્રભુજીએ શિક્ષાપત્રમાં એનું વર્ણન કર્યું છે અને એનું દુઃખનું નિવારણ કીધું છે. જો હવે આપણે માની લઈએ એ જે સંવાદ થયો અને એ જે આંકડા છે એ પ્રમાણે કે 1990 કે 2000ની સાલમાં બધું માર્ગની સ્થિતિનું સમય પૂરો થઈ ગયો એમ માની લઈએ, તો એનું નિવારણ પણ છે. એનું નિવારણ છે એટલે કે આપે એમ આજ્ઞા કરી કે માર્ગની સ્થિતિનું દુઃખ ક્ષણવારમાં જ દૂર કરી દેવું હોય તો શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું સ્મરણ કરવું. શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું સ્મરણ કરવા માત્રથી માર્ગની સ્થિતિનું દુઃખ ચાલ્યું જશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આટલી જ વાત છે કે માર્ગની સ્થિતિનું દુઃખ એનું નિવારણ પણ કહ્યું છે, તો પછી દુઃખ છે જ અને એ દુઃખનું નિવારણ પણ વલ્લભાચાર્યજીના સ્મરણથી થાય છે. પછી ત્યાં બીજા કોઈ સાધન કામ નથી આવતા. એટલે હવે આપણે સમજવાનું રહ્યું. સમજાય એને વંદન, ના સમજાય એને બમણું વંદન. કેમ કે આપણે આમાંથી ઉપર તો ના જઈ શકીએ ને. પછી હવે એમ કોઈ કહેવા માગે કે ના અમે નથી માનતા, તો પછી આ જ વાત આવી ને જે મેં શરૂઆત કરી એ વાતમાં કે ભાઈ કોઈ વલ્લભાચાર્ય બાલક એમ કહી દે કે આ તો પડીકું છે, આ પડીકાને મહત્ત્વ આપવું જોઈએ કે તમારે લોકોએ અમારા વચનામૃતને મહત્ત્વ આપવું જોઈએ. તો પછી આ વાત થઈ કે માર્ગની સ્થિતિ પૂરી થઈ ગઈ છે, તો આપણે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું સ્મરણ કરતા થઈ જવું જોઈએ. અને ક્યાં તો પછી જે આ બોલી રહ્યા છે એ હરિરાયજી મહાપ્રભુજીએ જે કહ્યું કે ના સત્સંગ તો ભગવદીઓથી થાય, વૈષ્ણવથી થાય અને માર્ગ વૈષ્ણવોથી છે, તો એ વાતને ન સ્વીકારવી એટલે કે રેન્જની બહાર નીકળી ગયેલા કહેવાય. તો પછી હરિરાયજીના શિક્ષાપત્રની બહાર જો કોઈ વલ્લભકુલ બાલક પણ નીકળી જાય છે અને એ ભગવદીઓનો વૈષ્ણવોનો સત્સંગ છોડીને એમને પડીકા કહી અને પોતાને પાસે સત્સંગ માટે આવવાનું કહે છે, તો પછી એમને બહિર્મુખ જાણવા. કારણ કે આ ત્રણ જે છે
જેમ મેં આપને વાત કરી કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ પુષ્ટિ માર્ગ પ્રગટ કર્યો એટલે આપે સિદ્ધાંત પ્રગટ કર્યા, એ એટલા જ નથી. કેમ કે આપના આયુષ્ય ઓછું અને 3 વખત આજ્ઞા થવી. પછી જે આવ્યા આપના લાલન શ્રી પૌત્ર શ્રી ગોકુલનાથજી. તો મેં પ્રસંગ કહ્યો કે સિદ્ધાંત ત્યાં પણ છે. જે ગોધરાથી ચાલ્યા છે નાગજી ભટ્ટ, અને જે દ્રવ્ય એમને ખંભાતના વૈષ્ણવોએ એમના દ્રવ્ય સંકોચ જાણી અને એમની દીકરીના લગ્ન માટે આપેલું છે, પણ એ દ્રવ્ય એમણે એક પોલી વાંસની લાકડીમાં ભરી અને જે દ્રવ્યની માલિકી એટલે કે સમર્પણ થયા પછી જેમનું છે એમને સુપરત કર્યું છે. ત્યાં ગોધરામાં કોઈ સ્કૂલની અંદર ફાઉન્ડેશનમાં દાન નથી કર્યું, હોસ્પિટલમાં પણ દાન નથી કર્યું, કોઈ વૈદ્યને કે કોઈ સત્કાર્યમાં કે પુણ્ય કાર્યમાં પણ નથી વાપર્યું. આ સિદ્ધાંત પ્રગટ ક્યાંથી થયો? તો એ શ્રી ગોકુલનાથજીએ કર્યા છે. બધા સિદ્ધાંત એ મહાપ્રભુજીના સિદ્ધાંત ગણવા, એમાં કોઈ ફેરફાર કરવાનો અધિકાર કોઈને નથી. એટલે જે સિદ્ધાંત મહાપ્રભુજીએ 16 ગ્રંથના પ્રગટ કર્યા એટલા જ નથી, શ્રી ગોકુલનાથજીએ આ 84,252 વૈષ્ણવો જે પ્રગટ કર્યા છે એ પણ એ સિદ્ધાંત છે. અને એ પછી હરિરાયજી મહાપ્રભુજીએ પણ જે 84,252 વૈષ્ણવની વાર્તામાં ભાવ પ્રકાશ કર્યો એ યોગદાન, અને મુખ્ય તો શિક્ષાપત્ર કે જેમાં આપે કહ્યું કે વારંવાર કે ભગવદીયથી સત્સંગ, વૈષ્ણવથી સત્સંગ, તો આ પણ સિદ્ધાંત થયો. અને આ બધા 3 સ્વરૂપોના સિદ્ધાંતની બહાર કોઈ ચાલી જાય છે તો આપે જ કહ્યું છે કે એને બહિર્મુખ જાણવો. આ કંઈ હું તો કહેતો નથી. અને શ્રી ગુસાઈજીએ આપના લાલનોને આજ્ઞા કરી, એમાં આ જ આજ્ઞા કરી કે હવે અમે ભૂતલ પર નહીં હોઈએ તો અમારા વૈષ્ણવોને સાચવજો, અને અમારા વૈષ્ણવોના મનોરથો યથાશક્તિ પણ શબ્દ નથી વાપર્યો, કારણ કે આપે સ્વવંશો સ્થાપિત સ્વ મહાત્મ્ય ઐશ્વર્ય તો મૂકી જ દીધું છે, રિદ્ધિ સિદ્ધિ તો આપના ચરણોમાં છે, પણ કોના માટે? વૈષ્ણવોના મનોરથ પૂરા કરવા માટે. એટલે આજે જે પ્રસંગ ઊભો થયો છે એમાં આજે સેવા પધરાવી દીધી છે શ્રી ઠાકોરજીને, તો એ પાછળ આ લીલાના જીવ જેવું જાણે છે એટલે. અને એ પછી હવે એટલે હા, શ્રી ઠાકોરજી સાનુભાવતા જતાવવા લાગ્યા એ આપના હાથની વાત છે. પાછે કિતનેક દિન કો વા બાઈ કે બેટા કો વિવાહ ભયો, સો બહુ ભોરી आई, तब बेटा तो कहूँ गाम गयो, और श्री गुसाई जी गाम बाहिर पधारे, तब सांस श्री गुसाई जी के दर्शन को गई, सो दर्शन करी के प्रभु सो विनंती करी गई, जो महाराज बहू को सेवक करियो, पाछे बहू को सांस ने श्री गुसाई जी के पास नाम पाईवे को पठाई. એટલે સાસુને એટલી ખબર છે કે શ્રી ગુસાઈજી પાસે આને મોકલું છું, અને શ્રી ગુસાઈજી પાસે અષ્ટાક્ષર મંત્રનું દાન કરશે, એ જેવું બોલશે એવું આ મારી બહુ બોલી જશે, એટલે એ સેવક થઈ જશે. એટલે વહુસો સાસને કહી, જો શ્રી ગુસાઈજી આપ કહે સો તું કહ્યો. કેમ કે આ જાણે છે સાસુ મારી વહુ આવી છે, એટલે એને કંઈ ખબર પડતી નથી, ના કંઈક ભૂલ ના કરી બેસે, એટલે કહ્યું. ખરેખર જવું જોઈએ જોડે, પણ હવે લીલા ઠાકોરજીને કરાવવી હોય ને આનંદ લેવો હોય તો પછી એને ના જવા દે, એટલે ખાલી વહુને મોકલી અને એવું ગોખાવડાવી દીધું કે તારે તો જે ગુસાઈજી બોલે એવું સેમ ટુ સેમ એવું ને એવું જ તારે સામે બોલી જવાનું. બસ આ એણે ગોખી લીધું વહુએ અને ગઈ. અને જ્યાં શ્રી ગુસાઈજીની સન્મુખ થઈ એટલે श्री गुसाई जी हाँ सो श्री गुसाई जी आ बहू ने कहूँ आओ बेस. तब या बहू ने ऐसे ही कही आओ बेस. श्री गुसाई जी ने कहते आय बेस. ये सुनी के श्री गुसाई जी हंसे और जानियो बहु भोरी है. तब श्री गुसाई जी उठी के वहाँ के पास आए के 3 बार अष्टाक्षर मंत्र कहो, सो बहू ने हु अष्टाक्षर मंत्र कहो. इतने में काहू वैष्णव ने सांस ते ये बात जाई के कही. जो सांस श्री गुसाई जी पास आई अपराध क्षमा कराई विनंती करी. હવે છે ને કોઈ વૈષ્ણવથી આ ધ્યાન પડી ગયું કે આવી રીતે ગુસાઈજીને એવું કહી દીધું કે આય બેસ, એટલે એ વૈષ્ણવનું હૃદય તો
કોમળ હોય એને આવો અપરાધ એને ક્ષમા કરાવવો જોઈએ। જો કે ગુસાઈજી નથી ગણ્યો અપરાધ, કેમ કે તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી વાકે આગે ક્યાં છુપાએ જાકે હાથ મેં દોરી। પણ વૈષ્ણવને એવું નથી ખબર અત્યારે, એટલે એ તો દોડ્યો ને એણે એની ફરજ પૂરી કરી। સાસુને જઈને કહ્યું એની કે તારી સાસુએ તો આવો અપરાધ કર્યો છે। ગુસાઈજીને એમ કહી દીધું કે આય બેસ, અને સાસુ દોડતી આવી અને અપરાધ ક્ષમા કરાવ્યો, વિનંતી કરી। બહુ કો સમર્પણ શ્રી ગુસાઈજી પાસ કરવાયો। બોલો, આનો પણ ઉપવાસ નથી કરાવડાવ્યો, કેમ કે જાણે છે આપ કે આ મારા જ નંદાલયમાં શ્રી ગુસાઈજી કોણ છે? શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ। એ જાણે છે આપ કે આ મારા જ નંદાલયમાં આવી અને મારી સામું જોઈ અને બાવરી થઈને ડોલ્યા કરતી, એટલે એનું નામ પણ શું પડ્યું હતું ત્યાં? શ્યામ સનેહી। એટલે શ્રી ગુસાઈજી તો બધું જાણે છે, એટલે જ એને ઉપવાસ નથી કરાવ્યો। સીધા જ બ્રહ્મ સંબંધ સમર્પણ, એ સમર્પણ શબ્દ આવ્યો। પેલામાં શું શબ્દ આવ્યો હતો? બાપ મા દીકરામાં નામ નિવેદન, આમાં નામ અપાઈ ગયું, હવે આવ્યો પાછો સમર્પણ એટલે કે બ્રહ્મ સંબંધ। શ્રી ગુસાઈજી પાસ કરવાયો, पाछे प्रभु सांस ते कहो जो अब श्री ठाकुर जी की सेवा या बहू के पास कराइयो। હવે જો આ ઠાકોરજીની સેવા માટે આ બહુને નાહવાનું કીધું, એ આ જ કારણથી કે જે ભોળા છે, જે મુગ્ધ છે, ઠાકોરજીને એ વધારે પ્રિય છે। તબ સાસ ને કહી જો महाराज ये तो बावरी है, सेवा में कहाँ समझेगी। तब श्री गुसाई जी ने आज्ञा करी जो श्री ठाकुर जी आप सिखाई लेंगे। भाव प्रकाश कहते ये बोरी है और लीला को संबंध अब दृढ़ भयो, ताते श्री ठाकुर जी इन पर बेगी कृपा करेंगे। ता पाछे कछुक दिन में सांस को अटकाव भयो, तब सांस ने बहु सो कहो। अटकाव एटले समय मासिक धर्म में बैठी सासू, एटले सासूए वहुने कह્યું श्री ठाकुर जी को श्रृंगार करी के दर्पण दिखाइयो, सो हसत मुख होई तो प्रसन्न जानियो। હવે પહેલી વખત શ્રૃંગારની સેવા સોંપી છે અને આમાં આજ્ઞા કરી સાસુએ કે જોજે વહુ, હવે તારે શ્રી ઠાકોરજીનો શ્રૃંગાર કરવાનો થયો છે, તો શ્રૃંગાર કર્યા પછી એમને જે તું અરીસો બતાવે અને એ વખતે જો એમનું મુખ હસતું દેખાય તો જ માનજે કે શ્રૃંગાર આપને પ્રસન્ન છે, આ શ્રૃંગારથી આપ પ્રસન્ન થયા છે। यह कही के बहु ते सांस तो नदी पर जाई बैठी। એ જમાનામાં આવી રીતે અટકાવમાં કોઈ થાય ગામમાં તો એ નદીએ કિનારે જઈને બેસતા, એવો આનો અર્થ થયો। તબ બહુને શ્રૃંગાર કિયો પરી શ્રી ઠાકોરજી હસે નાહી, તબ ફેરી બહુને શ્રૃંગાર પલટ્યો। હવે જે કહી રાખેલું એવું એણે કર્યું અને પણ ઠાકોરજીને તો હસું ના આવ્યું, એટલે એણે તો આખો શ્રૃંગાર પાછો વડો કર્યો અને ફરી કર્યો અને ફરી પાછું પેલો અરીસો બતાવ્યો, પણ તોય ઠાકોરજી ના હસ્યા। ऐसे बाने 8 बेर श्री ठाकुर जी को श्रृंगार पलट्यो, तब पिछले प्रहर प्रभु हसे। હવે સવારના શ્રૃંગાર ચાલુ કર્યા હતા તો पिछला प्रहर એટલે છેલ્લો પ્રહર, સાંજ પડવા આવી છે ત્યાં સુધીમાં એના આ શ્રૃંગાર કરવામાં જે સમય જાય એમાં 8 વખત શ્રૃંગાર કરીને પછી આ બતાવે ને છતાંય ઠાકોરજી ના હસે, પણ છેલ્લા પ્રહરમાં ઠાકોરજી હવે હસ્યા। એટલે આને એક જ દિવસમાં સાનુભાવ શરૂ થઈ ગયા। भाव प्रकाश सो कहते जो पुष्टि मार्ग में जबलो आरती न होई तब ताई प्रभु अनुभव न जतावे। ताप थवो જોઈએ, ताप वगर ઠાકોરજી કે રમકડું થોડા છે કે તમે ચાવી ભરો અને એ તમને બતાવવા લાગે। સો બહુ કો આરતી કરાવી કે તાઈ 8 બેર શ્રૃંગાર પલટાયો, तब बहु श्रीमती क्षमा तब बहु श्रमित है दुखी भई, तब आरती उत्पन्न भई, तब प्रभु वा पर कृपा करी हसे। ता पाछे नित्य ही श्री ठाकुर जी वाके संग हास्य विनोद करते। એ પહેલા જ દિવસથી આ જે દિવસે શ્રૃંગારની સેવા સોંપી એ દિવસનો પહેલો ગણાય, ત્યારથી જ પછી તો હાસ્ય વિનોદ શરૂ। આનું વર્ણન બ્રહ્માજી 1000 બ્રહ્માજી ભેગા થાય તો એ ના કરી શકે, એટલા માટે જ સીતો સ્વામીએ કહેવું પડ્યું કીર્તનમાં કે અબ જો ભઈ સો कब न भई। या प्रकार सानुभवता जता बन लागे, जो चाहिए सो पास ते प्रभु मागी के आरोगते। पाछे वह श्री ठाकुर जी सो कहती जो कछु सेवा में भूल पड़ेगी तो हाँ अपने पियर चली जाऊंगी। હવે તો એને ઠાકોરજીની સાથે આવો સાનુભાવ શરૂ થાય હાસ્ય વિનોદનો, તો પછી એનું સંસાર ને પ્રપંચ તો બધું ગયું,
એ તો વિસ્મૃત થઈ ગયું. હવે એને ભય ઉત્પન્ન થયો. આ છે ભય પણ જરૂરી છે પુષ્ટિ માર્ગમાં, કે સાનુભાવ શરૂ થવા એ એમની કૃપાનું પરિણામ છે. પણ એમની કૃપા કોના હાથમાં? એમના હાથમાં. હવે જો એ સાનુભાવતા બતાવવાનું બંધ કરે તો એ જીવની દશા શું થાય એ તો અનુભવનો વિષય છે, આમાં કંઈ શબ્દોથી ન આવે. એટલે એણે પોતે ભય ઉત્પન્ન થયો કે કાલ ઉઠીને આ મારી સાથે હસશે નહીં, વાતો નહીં કરે તો હું જીવીશ કેવી રીતે? એટલે ઠાકોરજીને જ બાંધી દીધા વચનથી. શું કીધું? કાયમ કહેતી રહેતી વચ્ચે વચ્ચે કે જોજો હો, હવે મારાથી કંઈ સેવામાં ભૂલ પડે તો હું મારા પિયર જતી રહીશ. એટલે સેવા પોતે કરે, ભૂલ પોતાનાથી ન પડવી જોઈએ એની જવાબદારી ઠાકોરજી ઉપર નાખી દીધી. કેમ કે હવે દિવસે દિવસે એમની વાતોમાં એવી આનંદમાં ડૂબતી જાય છે કે એને પણ એવું થાય છે કે કદાચ મારાથી ભૂલ થઈ શકે છે, અને આ જો ભૂલ થશે તો પાછા આ મને કૃપા નહીં કરે. આવી એ મુગ્ધ અને બોળી હતી. સો વહ બહુ બહોત ही बोरी હતી. वासो श्री ठाकुर जी जा प्रकार कहते ताही प्रकार वह करती. पाछे પાંચમે દિન सांस सेवा में नाही. આ બધી જે વાતો થઈ એ બધી આ 4 દિવસની એ જે અટકાવમાં હતી એની સાસુ, એ 4 દિવસની લીલાનું વર્ણન શ્રી ગોકુલનાથજી પણ કરી શકે, બીજું કોઈ ના કરી શકે. બોલો શ્રી ગોકુલનાથજી મહારાજ કી જે. माला तिलक रक्षण हार की जय. पाछे पांचवें दिन सांस सेवा में नाई, तब वह श्रृंगार करण बैठी. ता समय सांस को नींद को झोंका आयो. आ कोने उंगाड़्या? ठाकुर जी. तामे ठाकुर जी कहे मोको श्रृंगार बहू के हाथ को बहुत आछो लागे है, ताते तू रसोई की सेवा करी और बहू मेरो नित्य श्रृंगार करेगी. જોયું આ વિરોધાભાસ છે. ત્યાં પેલા હરિદાસ બનિયાની દીકરી હતી ત્યાં એને એમ કહેતા હતા કે એ રસોઈ કરશે, તું ના કરીશ. હવે અહીંયા જુદું છે. અહીંયા શું કહે છે વહુને કે મને વહુના હાથનો શિંગાર ભાવે છે તો તું રસોઈ કર. ઓર એટલે જ કહેવાય પૂર્ણ પુરુષોત્તમ કેવા હોય? કરતું અકર્તું અન્યથા કરતું સર્વ સામર્થ્ય યુક્ત. કોઈ કાયદો લાગુ ના પડે. और बहू मेरो श्रृंगार करेगी नित्य करेगी. ता दिन ते बहु नित्य श्रृंगार करण लागी. सो बहु सो श्री ठाकुर जी हास्य विनोद आदि करी सब रस को अनुभव करावते. सो वे माँ बेटा बहु श्री गुसाई जी के बड़े कृपा पात्र भगवदीय है. सो इनकी वार्ता कहाँ ताई कहिए. આવતીકાલથી જે પ્રસંગ શરૂ થાય છે અતિ એક એક અતિ જ છે બધા, પણ છતાંય મને બોલ્યા વગર રહેવાશે નહીં. કેમ કે આ પણ અતિ અલૌકિક અલી ખાન પઠાણ અને એની દીકરી પીરજાદી એ આવતીકાલથી શરૂ થશે. વિસ્તાર છે એટલે ચાલશે, ઘણા થોડા અમુક વધારે ચાલશે રોજ કરતાં. અને હવે ગઈકાલના જે શિક્ષાપત્રમાં મારાથી જે ચૂકી ગયો હતો એ શ્લોકમાં એ વિષય એટલે કે આ જે કામ વાસના છે એ વિષયમાં શ્રી હરિરાયજીના શ્લોકમાં શ્રી ગોપેશ્વરજી પ્રભુએ જે વૈષ્ણવો માટે આજ્ઞા કરી હતી તે એવી હતી કે અતિશય વિષયાશક્તિથી વિષયનું ધ્યાન થાય અને વિષય હૃદયમાં પ્રવેશ કરે તો પ્રભુનો આવેશ હૃદયમાં ન થાય. અને સંન્યાસ નિર્ણય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ કહ્યું છે કે વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વદા હરે. એટલે કે વિષયથી આક્રાંત દેહમાં પ્રભુનો આવેશ સર્વદા થતો નથી. તેથી વિષય ભોગનો અવશ્ય ત્યાગ કરવો. હવે આ પણ મારા માટે સમજાયની એવી આજ્ઞા છે, કારણ કે આપ જાણે છે કે જે ગૃહસ્થાશ્રમ છે એમાં તો આ સહજ બાબત છે, પણ છતાંય આજ્ઞા કરી છે કે અવશ્ય ત્યાગ કરવો. એટલે આ એવું બને કે પ્રભુના સાનુભાવ શરૂ થાય પછી પ્રભુમાં જ્યારે એ જીવનું ચિત્ત લાગવા લાગે પછી જો એ આ જ પ્રમાણે વિષય ભોગનો ત્યાગ ન કરે તો ઠાકોરજી જે કૃપા કરવા માગે છે હૃદયમાં પધારીને એ ન થઈ શકે. એવો કદાચ એક અર્થ થતો હશે. અને આજે શિક્ષાપત્ર 17મું એમાં 3જો શ્લોક છે એનો સત્સંગ પણ આપણે કરીએ, કેમ કે શિક્ષાપત્રનો સત્સંગ જ વૈષ્ણવોને કરવાની આજ્ઞા છે. માન લો કે મહાપ્રભુજીની, કેમ કે આપ જ મહાપ્રભુજી છે, હરિરાયજી મહાપ્રભુ છે. જો નામ બી પાછળ મૂકવા પાછળ બધા સંકેત છે. આ કોઈ વૈષ્ણવોને તકલીફ ના પડવી જોઈએ. કોઈ પણ વૈષ્ણવને
ક્યારે પણ કોઈ જાતની ગેરસમજ થાય તો હરિરાયજી મહાપ્રભુજીનું શિક્ષાપત્ર એ એના માટે અમૃત છે. અને એક શ્લોક તો એવો પણ છે કે જ્યારે જીવ વિચલિત થઈ જાય અને એનું મન વિક્ષિપ્ત થઈ જાય અને જો એ હરિરાયજીના શિક્ષાપત્રનો પાઠ કરે તો એનું મન વળી પાછું સુદૃઢ અને શ્રદ્ધાથી ભરપૂર થઈ જાય છે. એ પણ આવશે શ્લોક આગળ સમય જતાં. એટલે શિક્ષાપત્રની અવહેલના થવી એટલે એ માનવું કે બહિર્મુખ જ છે. શિક્ષાપત્રનો વિરોધ કરવો એટલે હરિરાયજી મહાપ્રભુજીનો એટલે કે મહાપ્રભુજીનો વિરોધ કરવો. આ નામ પણ સાંકેતિક છે. સમજાય તો સારું જ, ના સમજાય તો પછી ભોગવે જે તે બહાર નીકળે તો આનાથી. આપણે તો આનાથી બહાર ન નીકળાય. હવે આજે ત્રીજા શ્લોકમાં કહ્યું છે શબ્દાર્થમાં કે આજે બહુ સુંદર આજ્ઞા છે. તથા સત્સંગ, સંસ્કૃતમાં જ વાંચી લઉં છું શ્લોક મૂળ હરિરાયજી કૃત. તથા સત્સંગમાં ત્યાગ સર્વત્રૈવ વિષયતઃ અન્યાશ્રય પરિત્યાગ ઉક્તો બાદ કરુપતઃ. શબ્દાર્થમાં કહે છે કે તે જ પ્રકારે વિશેષ કરીને સત્સંગનો ત્યાગ ન કરવો પરંતુ અન્યાશ્રયનો સર્વતઃ ત્યાગ કરવો. એટલે આ સત્સંગ જે છે એના ઉપર આજે ભાર મૂક્યો હરિરાયજીએ કે સત્સંગનો ત્યાગ ન કરતા. હવે આમાં સત્સંગનો ત્યાગ ન કરતા એટલું જ લખ્યું છે. એવું લખ્યું છે કે શ્રી વલ્લભ કુલથી સત્સંગનો ત્યાગ ન કરતા. તમને આખા શિક્ષાપત્રના 41 પત્રમાંથી કોઈ પણ એક પત્ર એવો એક શ્લોક કાઢીને મને બતાવજો કે જ્યાં વલ્લભ કુલથી સત્સંગની આજ્ઞા કરી હોય. આ જ વિશેષતા છે. અને આને આખું મટાડી દેવામાં આવે, નાશ કરવામાં આવે, ભાવ જ આખો ઢાંકી દેવામાં આવે, પડદો પાડી દેવામાં આવે તો એ પછી વલ્લભ સાંખે તો કેવી રીતે સાંખે? ને જો સાંખે તો પછી આપણે હાથ ઊંચા કરી દેવાના. તો અહીંયા તો સત્સંગનો ત્યાગ ન કરવો એમ કહ્યું અને અન્યાશ્રયનો તો ત્યાગ કરવો. અન્યાશ્રય એટલે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર સિવાય એ જે બીજા આપના અવતારો છે, અંશ અવતારો, એમાં રામચંદ્ર ભગવાન, નરનારાયણ ભગવાન, નૃસિંહ ભગવાન, વામન ભગવાન, તો એ જે અવતારો છે એમનો પણ આશ્રય નહીં કરવો એવી આજ્ઞા થઈ. આ એટલે આપણને તો એમ થાય કે ના, આપણે તો પાછા એટલા એને શબ્દોમાં તર્કમાં કે ભગવાન તો કહેવાય જ ને, પણ એના માટે પછી સમજ આપવી પડે કે ભગવાન તો ખરા પણ પુષ્ટિ માર્ગના દૈવી જીવોનો જે ભાવ છે, જેમ સર્વોત્તમજીમાં આવે છે કે અધરામૃત એ પૂર્ણ પુરુષોત્તમથી જો સર્વોત્તમજીનો પાઠ કરશો તો એ ફળ તો મળશે જ, એમાં કોઈ પ્રતિબંધ આવતા હશે તો પણ જતા રહેશે. હવે અધરામૃત એ પૂર્ણ પુરુષોત્તમ સિવાય બીજા કોણ દેવ છે અંશ અવતાર કે જે આપી શકે છે? શું રામચંદ્રજીને વનવાસ થયો અને જે ભીલ કન્યાઓએ જાણ્યું કે આ અમારા પતિ નહીં થાય તો અમે તો મૃત્યુ વરી લઈશું, આત્મહત્યા કરી લઈશું, અને રામચંદ્રજી જાણ્યું કે આ તો હું તો ભગવાન છું અને ભગવાનની સામે જો કોઈ મરે તો એ તો ભગવાન તત્વનું મહિમા જ ખતમ થઈ જાય. એટલે આપે બ્રહ્મચારીનું રૂપ લીધું અને કહ્યું કે તમારા મનોરથો વ્રજમાં પૂરા થશે. તો હવે એ વ્રજમાં બધી થઈ ભીલ કન્યાઓ જે ત્યાંથી આવી કંસના રાજ્યમાં, ભીલ મુખીની કન્યાઓ, અને એ ગિરિરાજ ગોવર્ધન મહારાજને શરણે જવાની પ્રેરણા થઈ. એટલે શ્રી ગિરિરાજ ગોવર્ધન મહારાજની કૃપાથી પછી ઠાકોરજીએ રાસમાં ખેંચી અને અધરામૃત અને જે પણ એમનો મનોરથ હતો રામજીને જોયા પછીનો એ બધો પૂરો કર્યો. હવે એ કન્યાઓ શું રામચંદ્રજી ભગવાનની ભજન કરવાની શરૂઆત કરી શકે ખરી? આ એક દ્રષ્ટાંત આપું એટલે તરત જ સમજાઈ જાય. આપણા 252માં જે 84ની વાર્તા આવશે એમાં પણ આવો જ પ્રસંગ આવશે. વ્રજમાં વ્રજનો જ વૈષ્ણવ શ્રી ગોવર્ધનનાથજીની સેવાનો અધિકાર મળ્યો. ગોવર્ધનનાથજી એને સાનુભાવતા બતાવતા પણ ક્યાંથી મનમાં અચાનક એવો વિચાર આવ્યો કે હું અયોધ્યા જઉં અને શ્રી રામલલ્લાના દર્શન કરવા જઉં. આ વિચાર આવતાની સાથે એણે પાછી વિનંતી કરી શ્રી ગુસાઈજીને, હું જઉં? શ્રી ગુસાઈજી કહે છે કે અમારા પુષ્ટિ પુરુષો, ગુસાઈજીના શબ્દો, અમારા પુષ્ટિ પુરુષોત્તમ તો અમારા વૈષ્ણવોના મનોરથ પૂરા કરે જ છે. બધા વૈષ્ણવો ચોંકી ગયા, કેમ કે વૈષ્ણવો જાણે છે કે આ શું થયું. પેલો ચાલ્યો અને પછી વૈષ્ણવોએ શ્રી ગુસાઈજીને પૂછ્યું કે આવું કેવી રીતે બને કે આપણા ઠાકોરજીની એ સેવા કરે, આપણા ઠાકોરજી એની સાથે વાતો કરે, સાનુભવતા જતા આવે, તો આને અયોધ્યા? એ વખતે શ્રી ગુસાઈજી મરક મરક હસ્યા અને કીધું કે પણ ત્યાં લાંબો સમય ટકશે નહીં.
હવે જુઓ, ગુસાઈજીને વિનંતી કરીને ગુસાઈજી આજ્ઞા કરી કે જાઓ, તો ત્યાં અયોધ્યા પ્રગટ થઈ ગયું, સાક્ષાત અયોધ્યા પ્રગટ થયું. તો બહાર જે પેલો ચોકીદાર હોય એ કહે છે ક્યાંથી આવ્યા છે? તો કહે છે કહો કે અમારે દર્શન કરવા છે, અમે તો ગોવર્ધન પર્વતથી શ્રી ગુસાઈજીના સેવક, અને અંદર જઈને રામચંદ્રજી આજ્ઞા આપી કે આવવા દો. અને જ્યાં રામચંદ્રજીને જોયા એમાં જે ગોવર્ધન પર્વત ઉપર ગોવર્ધનનાથજીના દર્શન કરેલા, અત્યાર સુધી સેવા કરેલી, પણ હવે એને અંદર રસાભાસ થયો અને પૂઠ ફેરવી લીધી, એટલે કે અવહેલના કરી રામચંદ્રજીની. કેમ કે ત્યાં કૃપા કટાક્ષ છે, ત્યાં અમીભરી દ્રષ્ટિ છે, ત્યાં પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ છે. આ જુદું જ છે. રામચંદ્રજી ક્યારે તીરછી નજરથી કોઈ પણ સ્ત્રીને ઘાયલ કરી શકતા નથી. બોલો શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. એટલે હવે એને સમજાવ્યું, પણ હવે બહુ મોડું થઈ ગયું. હવે તો પૂઠ ફેરવી. તો રામચંદ્રજીએ પરીક્ષા કરી, કોપ્યા ખાલી કે તે મારી અવહેલના કરી. એના શરીરે કોડ ઉત્પન્ન થયો, આખું શરીર કોડવાળું. હવે આ કહે છે કે મને ખાલી કોડ જ થયો? અરે મને તો મારા વ્રજના ઠાકોરને છોડીને અહીંયા આવવાથી આખા શરીરમાં કીડા પડવા જોઈએ. બોલો કૃષ્ણચંદ્ર ભગવાન કે. રામચંદ્રજી ખડખડાટ હસી પડ્યા, એનો દેહ પૂર્વવંત કર્યો અને પાછો આવ્યો, અને ગુસાઈજીએ પેલા વૈષ્ણવોની સામું જોયું કે જો આવી ગયો. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો. એટલે આ અન્યાશ્રયના વિશે આપણે ચર્ચા કરી કે અન્યાશ્રયનો અર્થ જ નથી, જ્યાંથી જે મળે ત્યાંથી જ તે. એટલે હરિરાયજી કહેતા કે ભાઈ હવે વલ્લભે તો સંબંધ રાખ્યા છે જગન્નાથજીના અને જે દ્વારિકાધીશજીના, ગુસાઈજીએ રાખ્યા છે, વલ્લભને કારણે રાખ્યા છે, પણ તમારે કયા કારણે રાખવા છે? ગુસાઈજીને તો રાખવા પડે, મહાપ્રભુજીનું તો કારણ જુદું છે, પણ તમારે, અને છતાંય તમારે રાખવા હોય તો રાખજો, પણ એ ચરણોની ભક્તિથી વધારે નહીં આપી શકે. દ્વારિકાધીશજી અને જગન્નાથજીની પાસે જશો, ભક્તિ માગશો તો ચરણો સુધીની ભક્તિ આપશે, તમને અધરામૃત કે આલિંગન કરવા માટે એ ક્ષમતા નથી એમનામાં. એટલે સમજીને જજો, અને માગણી ના કરતા આશ્રય દ્રઢ રાખજો, તો તમારે એ પણ અન્યાશ્રય નહીં ગણાય. અને આજે આગળ વાત કરી પેલી કે સત્સંગનો ત્યાગ ન કરવો. એટલે સત્સંગ એ તમે માનો છો, ઠાકોરજીના પ્રસંગો પણ આવશે કે સત્સંગ થતો હશે તો ઠાકોરજી પણ સાંભળશે. ઠાકોરજીને પણ 84,252 વૈષ્ણવની વાર્તા એટલી પ્રિય છે કે એ પણ સાંભળવા લાગી જાય છે. તો આવો સત્સંગનો મહિમા છે. સત્સંગનો મહિમા, એના વિશે આમાં સુંદર વિવેચન પણ આવશે, એ પણ તમારે જરૂરથી વાંચવું. બધું કંઈ હું તમને નહીં પીરસી શકું, સમયનો અભાવ છે. અત્યારે તો 41 મિનિટ થઈ ગઈ. એટલે તમે આ જરૂરથી આજે આ શિક્ષાપત્ર વાંચજો. અને આજનું જે સર્વોત્તમજીનો જે શ્લોક છે એના વિશે સમય નથી બચ્યો, એટલા માટે આવતીકાલે એના વિશે કદાચ ચર્ચા કરીશ, પણ તમે વાંચશો એવો તમારી પર મને વિશ્વાસ પડે એટલો જ છે. એક ટૂંક લઈ લઈએ છે ધોળમાં કે ભોળા હૈયામાં શ્રીજીનો વાસ, હૈયા ચોખ્ખા છે. ભોળા હૈયામાં શ્રીજીનો વાસ, હૈયા ચોખ્ખા છે. ભરી ભક્તિની સાચી સુવાસ, હૈયા ચોખ્ખા છે. ભરી ભક્તિની સાચી સુવાસ, હૈયા ચોખ્ખા છે. મોહ મમતાની ગંધ ત્યાં ઉડે નહીં, મોહ મમતાની ગંધ ત્યાં ઉડે નહીં. શ્રીજી ચરણોની શ્રદ્ધા તો ખૂટે નહીં, શ્રીજી ચરણોની શ્રદ્ધા તો ખૂટે નહીં. બને શ્રીજીના સદાય દાસ, હૈયા ચોખ્ખા છે. બને શ્રીજીના સદાય દાસ, હૈયા ચોખ્ખા છે. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીના, સબ જગમાં જુ અંધેરો ભરોસો. દ્રઢ ચરણ કેરો. साधन और
नहीं आकली में जासो होय निवेरो सुर कहाँ कहे द्विविधया धरो बिना मोल को चेरो भरोसो दृढ़ न चरण न केरो दृढ़ न चरण न केरो भरोसो दृढ़ न चरण न दृढ़ न चरण न दृढ़ न चरण न केरो। श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय।